હદ થઈ ગઈ. અરે મારા મારી એટલી હદે વધી ગઈ કે એ તો ઠીક છે કે એની છોકરાની વહુ વચ્ચે આવી ગઈ, નહીંતર આજે ન થવાનું થઈ જતું. રાધા, મને ખબર જ હતી એટલે હું જવાની ના પાડતો હતો. તારી સાથે પણ ઝઘડો કર્યો ને ભાભીએ? અરે મને પણ લાફો મારી દીધો. આ તો તમારી દાજ કાઢવા માટે જ હું ત્યાં ગઈ હતી અને એને એક વળગાડી દીધી. તો શું પરિણામ આવ્યું? બસ ઝઘડો કર્યો ને હોબાળો કરી નાખે સોસાયટીમાં. આનું શું કરવું મને કઈ સમજ નથી પડતી. શું વાત છે? તમે બેસો તો ખરા પેલા શાંતિથી કહું છું. મમ્મી, મને રીના ભાભી મળ્યા હતા. શું કીધું એને? અમે બંને એક પ્લાન વિચાર્યો છે. જો તમને લોકોને યોગ્ય લાગે તો એની ઉપર અમલ મૂકજો. જો મારે અત્યારે કોઈ પ્લાન કોઈ ગેમ રમવી નથી. એક તો મારું મગજ ચસકેલું છે, ખોટો મારો મગજ વધારે નહીં વગાડતી. મમ્મી પ્લીઝ, તમે પેલા મારી વાત આખી સાંભળી લેશો. આ તમારો જે પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન કરવા માટેની જે આખી ગેમ છે એમ જ માનો. કઈ સોલ્યુશન ના આવે. આ છે ને એ લોકોની પ્રોબ્લેમ નું સોલ્યુશન તને આપ્યું હશે ને તું મગજમાં કઈ પણ લઈને આવી ગઈ છે ઘરમાં. વાત સાંભળશો તો હું કઈક કહીશ ને. એક મિનિટ. હા બોલ, શું કેવું છે તારે? બોલ. મમ્મી, અમે એવું વિચાર્યું છે કે આપણે 3 ચિઠ્ઠી બનાવીએ. અમે એટલે કોણે? મેં અને રીના ભાભીએ અમે નક્કી કર્યું છે કે 3 ચિઠ્ઠી બનાવીશું, જેમાં એકમાં પપ્પાનું નામ, એકમાં મોટાબાનું નામ અને એકમાં વૃદ્ધાશ્રમનું નામ લખવામાં આવશે. હવે એ 3 ચિઠ્ઠીમાંથી જે ચિઠ્ઠી પહેલી ઉપાડવામાં આવે અને એમાં જેનું નામ નીકળે આ મકાન એના ભાગે જ જશે અને પછી એ મકાન ઉપર બીજા કોઈનો કોઈ પણ અધિકાર નહીં રહે. બોલો, તમને લોકોને આ મંજૂર છે કે નહીં? હા, અમારા મંજૂર થવાથી શું થવાનું છે? ચાલ અમે લોકો તો એક વખત હા પાડી દેશું, પણ તારી મોટી મમ્મી માને એવી છે? અરે અહીંયા ગળા ઉપર બેહી ગઈશ મિલકત માટે તો. હા બેટા, તને ખબર નથી, એના માટે તને મને લાફો મારી દીધો. અરે મને મારી દીધો. હા, પણ એ બધું થઈ જશે. રીના ભાભી હમણે એ લોકોને લઈને આવતા જ હશે અને એક વખત તમે તૈયાર થઈ જાવ એ લોકો પણ માની જ જશે. તો એક કામ કર, પહેલા તો રીનાને અહીંયા બોલાવ. ઈ એને ઘેર તૈયાર કર્યા કે નહીં તો પહેલા જાણવું પડશે કે નહીં? પછી એના ઘરનાને બોલાવશું. હવે જ્યારે એ કહે છે કે રીનાએ કીધું છે કે હું એમને મનાવીને લઈ આવીશ, તો રીના હા નાનો જવાબ લઈને આવતી તો હશે જ ને. હા અમારા તરફથી હા જ. હા હા જ. જે આવશે એ અમને મંજૂર છે. સારું થયું, ચલો તમે લોકો તો માની ગયા. હવે રીના ભાભી એકવાર એ લોકોને લઈને અહીં આવી જાય પછી આગળનો નિર્ણય આવે. આવી જાય નહીં, એ લોકો તો આવી જ ગયા છે. બેસો બધા. છાયા, તે વાત કરી લીધી છે ને? હા ભાભી, તમે બધી વાત કરીને જ આવ્યા છો ને? હા, મમ્મી સાથે બધી વાત થઈ ગઈ છે. હા, હું બધી તૈયારી સાથે જ આવી છું. આમાં 3 ચિઠ્ઠી છે. એકમાં અમારા લોકોની અને એક કાકાના નામની ચિઠ્ઠી છે અને ત્રીજી ચિઠ્ઠી છે ને એ વૃદ્ધાશ્રમના નામની છે. હવે તમે લોકો બોલો, આ ચિઠ્ઠી કોણ ઉપાડવા માંગે છે? મેં જ ઉપાડા. એમાં કહેવાનું હોય તું ડબ્બો ખોલ, હું ઉપાડતી છું. કઈ વાંધો નહીં, ભલે એવું પડે, અમને કોઈ વાંધો નથી. ચિઠ્ઠીમાં નામ તારા પપ્પાનું જ નીકળશે, કારણ કે આપણી નીતિમાં કોઈ ખોટ છે નહીં. તો નાખ ચિઠ્ઠી અને તમે ઉપાડી લો. હા, તે નીતિ મારી હારી જ છે કે આના કહેવાથી મારી નીતિ બદલાઈ નહીં જાય. ખોલ બેટા ખોલ, આપણી પાસે કઈ એટલો ટાઈમ નથી. ખોલી નાખો. આમ પણ જીત સત્ય નહીં થાય, ખોટાની નહીં. હવે તું શાંતિ રાખ ને, મોટા વાતો કરે છે એમાં તારે બોલવાની શું જરૂર છે? અરે રેવા દે ની દીકરા, એને એ જ આવડેલું છે. દાળમાં ચમચો ક્યારે હલાવવો એ જ આવડે. ચલો ભાઈ, આપણે આ કઈ કરવું નથી, રેવા દે. તમે લોકો એવું નક્કી કર્યું હતું શાંતિથી પતી જાય ને હું શાંતિથી પતે છે. એક મિનિટ બધા શાંત રહો અને ભાભી ફટાફટ. નજીક લાગી 3 ચિઠ્ઠી અક્કર બક્કર બમ્બે બો. આજે જ. હા તો આજે જ 80 90 પૂરે 100.
આવ્યું, આપણું જ નામ આવ્યું છે. શું લખ્યું છે ચિઠ્ઠીમાં? વૃદ્ધાશ્રમમાં દાન. તો હવે તો આ ચિઠ્ઠીમાં વૃદ્ધાશ્રમમાં દાન દેવાની વાત આવી, અને જેમ આપણે પેલા નક્કી થયું હતું એમ કે ચિઠ્ઠીમાં જે નીકળશે એ કબૂલવું પડશે. હા, પેલા બોલી કરી છે તમે લોકોએ કે જેવું ચિઠ્ઠીમાં લખેલું હશે ને એવું જ તમે લોકો કરશો. એટલે હવે બધાને મંજૂર છે ને? સે યસ. મમ્મી, હા હે ને મમ્મી પપ્પા? એકવાર હજી ના નાખી શકીએ? હા. 3 વખત કરીએ, પછી જે વધારે મત થાય ને. ના, આ કોઈ રમત નથી. 3 વખત કરીએ. જે નિર્ણય આવ્યો અમને લોકોને મંજૂર છે. અને વૃદ્ધાશ્રમમાં દાન લખ્યું છે ને તો તમે 3 નહીં ને 4 વાર ચિઠ્ઠી નાખશો ને તો પણ એ વૃદ્ધાશ્રમ જ આવશે. કોઈ વાંધો નહીં બેટા, અમને તો આ વૃદ્ધાશ્રમમાં દાન આપવાનું મંજૂર છે. પણ ભાભી, તમે કેમ કઈ નથી બોલતા? હા, તમે કહ્યું એમ મને પણ મંજૂર છે. ઠીક છે બેટા, તું શું કહે છે? પપ્પા, તમે બધાએ નિર્ણય કરી લીધો હોય પછી મારે શું બોલવાનું હોય? રાધા, તું? મંજૂર છે મને પણ. આવી રીતે હા નથી પાડવાની. આપણે બધા એક પરિવાર છીએ, અને એમ પણ આપણા વચ્ચે જે મતભેદ થયો હતો આ ઘરને લઈને એનું તો હવે સમાધાન આવી ગયું છે. તો એકબીજાની સાથે સરખી રીતે ખુશ થઈને વાત કરો ને. હા, કઈ વાંધો નહીં. અમે લોકો રાજી ખુશીથી જ આ બધી સંપત્તિ વૃદ્ધાશ્રમમાં દાન આપવા માટે તૈયાર છીએ. મમ્મી, બેટા એક કામ કરો, તમે લોકો આવ્યા છો તો આજે ચા પીને જાઓ સમાધાન. ના ના, આ ચાહબા છે ને બીજી વાર ક્યારેક ફરી આવું ને ત્યારે પી લેવું. અત્યારે કઈ નહીં, અત્યારે થોડું કામો છે, મોડું થાય છે. અને જો અત્યાર સુધી આપણા બધા વચ્ચે જે ઝઘડા થયા ને એ બધી વાતને તમે લોકો ભૂલી જજો. એને બહુ મન પર નહીં લેતા, કારણ કે હવે આપણા બંને પરિવાર વચ્ચે આ મનભેદ થઈ ગયેલો, હવે જેના માટે થયેલો એ વસ્તુ તો આપણે દાનમાં આપવાના છીએ. એટલે આ વાતને ભૂલી જવાની અને હવે હળી મળીને રહેવાનું. હવે બીજી વાર આવીએ ને ત્યારે જમવાનું રાખો. અત્યારે અમે નીકળીએ. ચાલ હા ચલો. ચાલ બેટા, મોડું છઠ્ઠું છે આપણને. ફરી પાછા આવજો. એ હા, આવું. ચલો ત્યારે હવે હું તો ઓફિસ ભેગો થાવ. હા બેટા. જય શ્રી કૃષ્ણ. રાધા? માથું દુખે છે એટલે હું ઘડીક વાર આરામ કરું. હા, કોઈ વાંધો નહીં. પપ્પા, હું તમારી માટે ચા બનાવી લાવું. નહીં બેટા, તું અહીંયા બેસ, મારે તારું કામ છે. બોલો ને પપ્પા. બેટા, આ તમે લોકોએ જે ચિઠ્ઠી બનાવી છે ને મને જરા બતાવજો. પણ પપ્પા, ચિઠ્ઠી. બેટા તું ગભરાઈશ નહીં, લાવ મને જોવા દે. હાલો. વૃદ્ધાશ્રમમાં દાન. બીજી ચિઠ્ઠી આ પણ વૃદ્ધાશ્રમમાં દાન. રહી આ ત્રીજી ચિઠ્ઠી, આમાં પણ વૃદ્ધાશ્રમમાં દાન. બેટા, મને અંદેશો આવી જ ગયો હતો કે 3 ચિઠ્ઠીમાં તું આવું જ લખીશ. પણ મને તારા પર ગર્વ છે, કારણ કે આ બંને દેરાણી જેઠાણી કોઈ નમતું મૂકે એમ નથી, કારણ કે બંનેને પોતાનો અહમ ખવાય ને એની ચિંતા હતી. પણ આ બેટા તે જે કામ કર્યું છે ને એ તારા પર ગર્વ છે. પપ્પા, મને પણ ગર્વ છે કે તમે આ ઘરના મોભી છો, કારણ કે તમને આ દરેક હકીકતની જાણ હતી છતાં પણ તમે વાત બંધ મુઠ્ઠીમાં રાખી. અને પપ્પા, સાચું કહું ને તો આપણે આ મકાન પાછળ કારણ વગરનો ઝઘડો કરતા હતા, કારણ કે આ મકાન જેનું છે એ તો સ્વર્ગે સીધાયા છે. આપણા દાદા, અમારા દાદા કે જેનું અમૂલ્ય મકાન છે, એમની સેવા કરવાથી મકાનનો મોહ તો ના જ રખાય ને.
પરંતુ આ લાલચમાં ને લાલચમાં આ મોટા બા અને મમ્મી બંને ભૂલી ગયા હતા કે આપણે માણસાઈ ખોઈ બેઠા છીએ. પણ પપ્પા, તમને આ વાત ખબર હોવા છતાં પણ તમે મારો સાથ દીધો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. નહીતર જો આ વાત બહાર પડી જાત ને તો પરિસ્થિતિ પાછી એની એ જ રહેત. બેટા, તને તો મેં હમણાં કહ્યું કે મને ખબર હતી છતાં હું ચૂપ રહ્યો. શા માટે? કારણ કે આ લોકોના ઝઘડાનો અંત આવે એમ નહોતો. પણ હવે આ અંત આ સુખરૂપ આવી ગયો. આપણે બંને પરિવાર સાથે મળીને રહી શકીએ એના માટે હું તમારા બંને વહુનો ખૂબ ખૂબ આભાર માનું છું.